વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પત્રો વિશે સમજીશું કે કેવી રીતે આપણે પૂછપરછ કરતા પત્રો લખીએ છીએ અને એનો જે રિપ્લાય આપે છે, આપણે જે પત્ર લખીએ છીએ તો એનો રિપ્લાય કેવી રીતે કંપની આપણને આપે છે એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે જ્યારે આપણે લેટર લખીએ છીએ તેમાં કઈ બાબતો છે સૌથી મહત્ત્વની છે કે ધ્યાનમાં રાખવી છે, એ આપણે યાદ કરી લઈએ. હવે આપણે જોઈએ તો આપણે સમજ્યા હતા કે પૂછપરછના જે પત્ર છે એ કેમ લખવામાં આવે છે, શા માટે આપણે લખીએ છીએ. તો જ્યારે ગ્રાહક કે વેપારી એ માલ સામાન ખરીદવા ઈચ્છે છે પોતે, તો એના માટે જે વેચાણકર્તા છે તેને જરૂરી જે માલ સામાનની વિગતો છે એની માહિતી મેળવે છે અને એ માટે જે પત્ર લખાય છે તો આપણે એને કહી શકીએ કે જે પૂછપરછના પત્રો. ધ્યાનમાં રાખવાનું છે કે હંમેશા ગ્રાહક એ વેચાણકર્તાને આ પત્ર લખે છે. અને આ પત્ર માટે આપણે જે ધ્યાનમાં રાખવાની જે બાબતો છે, તો સૌપ્રથમ આપણે લખીએ છીએ કે જે તે વેપારી પેઢી એ પોતાનો શું આપે છે, પરિચય આપે છે. ત્યારબાદ અને જે વસ્તુની એની ખરીદી કરવી છે એ માલસામાન છે કે નહીં એ વિશે પોતે શું કરે છે, માહિતી મેળવવા માટે આ પત્ર લખે છે. અને જે વિગત મંગાવવાની છે, આપણે જે વસ્તુનો ઓર્ડર કરવાનો છે, તો એ વિગતવાર સ્પષ્ટ રીતે વર્ણન કરવું જોઈએ કે હકીકતમાં એ કંપની પાસે આપણને માલ સામાન છે કે નહીં એ આપણે જાણકારી મેળવવાની છે. ત્યારબાદ આપણે જે જોયા હતા કે જે ભાવપત્રક છે એનું સૂચિપત્રક તેમજ જે અન્ય શરતો દર્શાવતું જે પત્રક છે એ મોકલવા માટે આપણે શું કરવાનું છે, એમને વિનંતી કરવાની છે. અને જે માલ સામાન મોકલશે એ હકીકતમાં એનો જે ખર્ચ, જે વહન ખર્ચ છે, પેકિંગ ખર્ચ છે, અન્ય જે વેરા છે એ કોણ ભરશે એ પણ આપણે લેટરમાં એમને પૂછવાનું છે. તેમજ જે ચૂકવણીની શરત કે જે નાણાં આપણે ચૂકવવાના છે તો એ પેમેન્ટ કેવી રીતે કરવાનું છે, કેશમાં કરીશું, ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા કે ઓનલાઈન પેમેન્ટ, તો આ દરેક વિગત છે એ આપણે લેટરમાં એમને પૂછવાની છે. ત્યારબાદ કે આપણે જે ઓર્ડર કરીશું માલ સામાન મેળવવાનો છે આપણે, તો એ માલ સામાન આપણે જે સમય મર્યાદામાં કહીશું એ સમય મર્યાદામાં આપણને આપશે કે નહીં. આપણે જે ટાઈમ પીરિયડ આપણે કીધું, મેં તમને કીધું હતું કે મારે જે માલ સામાનની ખરીદી કરવી છે તો મારે 10 દિવસની અંદર જ એ ચોપડા જોઈએ છે, તો એ ચોપડા મને જે કંપની છે નવનીત કે ક્લાસમેટ એ મને 10 દિવસમાં પૂરા પાડશે, એટલે કે પહોંચાડી આપશે. તો આ આપણે લેટરમાં પૂછવાનું છે કે તમે અમને અમારા જે ટાઈમ પીરિયડ પ્રમાણે અમને માલ સામાન મોકલી આપશો કે નહીં. અને ત્યારબાદ આપણે એવું કહેવાનું છે કે અમને જો યોગ્ય રીતે સામે કંપની આપણને જે રિપ્લાય આપશે તો ત્યારબાદ અમે જે ઓર્ડર તમને આપીશું, અમને તમારો જે યોગ્ય ભાવતાલ અને જે શરતો આપણને જે મૂકી છે એ કન્ડિશન અમને ગમશે તો અમે તમને ઓર્ડરે આપીશું. તો આ બાબત છે એ આપણે આ પત્રમાં એ ધ્યાનમાં રાખવાની છે. આપણે જેમ લેટર લખીશું એમ આપણને ખબર પડશે કે કેવી રીતે આપણે લેટર લખીએ છીએ અને કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. આ બેઝિક આપણે જે ધ્યાનમાં રાખવાનું. જ્યારે આપણે લેટર લખીશું તો દરેક વિગતો આ સમજે આપણે એનો આપણે અંદર શું કરીશું, ઉલ્લેખ કરવાનો છે. હવે જ્યારે આપણે પૂછપરછના પત્રો લખ્યો ત્યારબાદ હવે રિપ્લાય છે, એટલે કે જે કંપની આપણે પત્ર લખીએ છીએ તો એ કંપની આપણને રિપ્લાય આપશે, જે પ્રત્યુત્તર આપે છે પત્ર દ્વારા. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે, જે ગ્રાહકે આપણને વસ્તુ ખરીદવાની આપણા ત્યાં ઈચ્છા દર્શાવી છે તો આપણે આભાર માનીશું. ત્યારબાદ આપણે કહેવાનું છે કે તમે જે સમય મર્યાદાની અંદર માલ સામાન અમારા ત્યાંથી ખરીદવા માગો છો તમે શું કરીશું, એ સમયસર પહોંચાડીશું. અને ત્યારબાદ જે માલ સામાન ખરીદે છે તો એની જે ચૂકવણી, પેમેન્ટની ચૂકવણી કેવી રીતે કરશે એ પણ આપણે શું કરવાનું છે, એમને સમયગાળો એ દર્શાવવાનો છે કે કેવી રીતે તમે માલ સામાન અમારા ત્યાંથી ખરીદશો અને ચૂકવણી રોકડમાં કરશો, કેશમાં કરશો કે જે ઓનલાઈન પેમેન્ટ દ્વારા કરીશો. તો આ બધી જ વિગતો છે એ આપણે શું કરવાનું છે, પ્રત્યુત્તરમાં એ સામે ગ્રાહકને આપણે જણાવવાની છે. અને ખાસ કે જે પેકિંગ, કે આપણે પેકિંગ એમને કેવી રીતે આપીશું અને કયા સાધન દ્વારા મોકલશું અને ખર્ચ કોણ ભોગવશે, ગ્રાહક કે પોતે જે વેચનાર વેપારી છે, એ પણ આપણે શું કરવાનું છે, પત્રમાં જણાવવાનું છે. તો હવે આપણે જોઈએ કે કેવી રીતે આપણે લેટર લખીએ છીએ. હવે આપણે જોઈશું કે પત્ર આપણે કેવી રીતે લખીએ છીએ. આપણે સમજી ગયા કે પત્રમાં કઈ વિગતો ધ્યાનમાં રાખવાની છે. આપણે જે પત્રક છે એનું ફોર્મેટ કેવી રીતે છે એ આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા હતા કે શીર્ષક છે, તારીખ ક્યાં લખવાની છે, ઈમેલ ક્યાં લખીશું, આંતરિક સરનામું, સંબોધન, તેમજ જે પત્રમાં આપણે મુખ્ય જે સંબોધન કરવાનું છે લખવાનું છે
મુખ્ય ભાગ તેમજ સિગ્નેચર દરેક વિશે આપણે શું કર્યું હતું, સમજ્યા હતા. તો હવે આપણે એ નમૂના પરથી આપણે શું કરવાનું છે, લેટર લખવાનું છે. હવે એક્ઝામમાં કેવી રીતે ખબર પડે કે આ લેટરે પૂછપરછનો છે કે રિપ્લાય આપવાનો છે, તો ખાસ સમજવાનું છે કે જ્યારે પણ આપણને ટાઇટલ આપેલું છે કે અહીંયા લખ્યું છે, મેં જો આ પત્ર અર્પણ વિદ્યા વિહાર હાઈસ્કૂલ વડોદરા પોતાની શાળા માટે LED ટીવી ખરીદવા ઈચ્છે છે. આ અંગે પૂછપરછ કરતો પત્ર શ્રી હરિ ઇલેક્ટ્રોનિક્સ અમદાવાદને લખે છે. હવે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કોણ પત્ર લખનાર છે અને કોને એ પત્ર આપણે લખીએ છીએ, એટલે કે કોને મોકલવાનો છે. બે વ્યક્તિ ખાસ મહત્ત્વના છે. એક વ્યક્તિ પત્ર લખનાર અને બીજો વ્યક્તિ છે પત્ર મેળવનાર. અને કઈ વસ્તુ માટે આપણે પત્ર લખીએ છીએ એ આપણને આ લેટરના હેડિંગ પરથી સમજવાનું છે. તો હું તમને સૌપ્રથમ સમજાવું છું. એક્ઝામમાં આ રીતે આપેલું હશે અને ત્યારબાદ જે નીચે આખો પત્ર છે લખવાનો રહેશે. તો સૌપ્રથમ છે પત્ર કોઈ પણ પૂછાય, ટીવી ખરીદી કરવા માટેનો હોય, ફર્નિચરનો હોય અથવા કોઈ પણ વસ્તુ કે જેમ કે કરિયાણાની વસ્તુ છે, તો કોઈ પણ વિશે આપણે શું કરી શકીએ છીએ, પત્ર એ લખી શકીએ છીએ. અહીં મેં લીધું છે કે LED ટીવીની ખરીદી કરવાની છે. શેના માટે આખો પત્ર લખવાનો છે, LED ટીવીની ખરીદીનો પત્ર છે. અને કોણ લખનાર છે પત્ર, તો પત્ર લખનાર છે અર્પણ વિદ્યા વિહાર હાઈસ્કૂલ. પત્ર લખનાર છે અર્પણ વિદ્યા વિહાર હાઈસ્કૂલ. અને કોને મોકલવાનો છે પત્ર, તો શ્રી હરિ ઇલેક્ટ્રોનિક્સ. હવે આ બે નામ છે ખાસ ધ્યાનમાં રાખ્યું છે. પત્ર લખનાર છે અર્પણ વિદ્યા વિહાર હાઈસ્કૂલ કે જેને LED ટીવીની ખરીદી કરવી છે, જે વડોદરામાં છે, પોતાની શાળા માટે LED ટીવી ખરીદવા માગે છે. અને આ અંગે એ પૂછપરછ કરવાની છે કે LED ટીવી છે એનો શું ભાવ છે, અમને તમે કેટલા ટાઈમ પિરિયડમાં એ આપશો, સમય મર્યાદામાં, એમાં શું ડિસ્કાઉન્ટ છે, પેમેન્ટ આપણે કેવી રીતે કરવાનું છે, આ બધું જ વિગત આપણે શું કરવાનું છે પત્રમાં કે પૂછવાની છે. પરંતુ કોને પૂછવાની છે, તો શ્રી હરિ ઇલેક્ટ્રોનિક્સ જે LED ટીવી આપણને પૂરું પાડશે, કે ઇલેક્ટ્રોનિક્સની દુકાન છે અને એ કઈ જગ્યાએ છે, તો અમદાવાદમાં છે. તો હવે આ બે વ્યક્તિ છે, એક શીર્ષકમાં આવશે જે અર્પણ વિદ્યા વિહાર હાઈસ્કૂલ અને જે શ્રી હરિ ઇલેક્ટ્રોનિક્સ છે એ ક્યાં આવશે, આંતરિક સરનામામાં. કે પત્ર લખનાર વ્યક્તિ છે એ સૌપ્રથમ આપણે લખીએ છીએ શીર્ષકમાં. તો હવે આપણે સમજીએ, પત્રમાં બે એડ્રેસ આપેલા હોય તો ખાસ સમજીને પછી આપણે લેટર લખવાનો છે કે કઈ વ્યક્તિ પત્ર લખનાર છે અને કોને આપણે પત્ર મોકલવાનો છે. સૌથી મહત્ત્વનું છે, એક્ઝામમાં પૂછાય તો ખાસ ધ્યાનમાં રાખીને પછી લેટર લખવાનો છે. હવે સમજીએ કે સૌપ્રથમ છે કે અર્પણ વિદ્યા વિહાર હાઈસ્કૂલ ક્યાં આવેલી છે, નવા રોડ વડોદરા. હવે ખાસ શીર્ષકમાં લખવાનું, પછી આપણે જે કઈ જગ્યાએ છે તો વડોદરા. હવે એનો પિનકોડ નંબર છે 390046. હવે એક બાજુ મેં ફોન નંબર લખ્યો છે અને એક બાજુ ઈમેલ અને નીચે છે તારીખ. કઈ તારીખે મેં પત્ર લખ્યો છે, આપણે સમજ્યા હતા કે તારીખે પત્રમાં કેવી છે, ખૂબ જ મહત્ત્વની છે લખવી. તો ફોન નંબર લખ્યો છે 0276424263496. ઈમેલ આઈડી છે avschool@gmail.com અને જે તારીખ છે 5મી મે 2020. હવે તારીખ મેં તમને શીખવાડી હતી એ પ્રમાણે જ આપણે લખવાની છે કે અહીં છે 5મી મે 2020. જે તારીખે આપણે પત્ર લખીએ છીએ એ જ તારીખ પત્રમાં લખવાની છે. મેં અહીં લેટરમાં લખ્યું છે કે 5મી મે 2020ના રોજ આ પત્ર એ લખવામાં આવ્યો છે. હવે પત્ર કોને લખ્યો છે, તો શ્રી હરિ ઇલેક્ટ્રોનિક્સ જે આવેલી છે દુકાન ક્યાં, તો ગાંધી રોડ અમદાવાદ. એનો પિનકોડ નંબર છે 382420. હવે આપણે જે સંબોધન, તો એ મેં માનવાચક લખ્યું છે, સન્માનથી આપણે કહેવાનું છે કે શ્રીમાન. અને ત્યારબાદ આપણી લેટરની શરૂઆત કરવાની છે. આપણને તો ખબર પડી ગઈ કે આખો પત્ર શેના વિશે છે, ખરીદી કરવાનો છે, પરંતુ કઈ વસ્તુની, ઇલેક્ટ્રોનિક વસ્તુ કે જે સ્કૂલ માટે LED ટીવી જોઈએ છે એના માટે. તો હવે સમજીએ કે સૌપ્રથમ વડોદરામાં અમારી શાળા છેલ્લા 15 વર્ષથી શિક્ષણ કાર્ય કરી રહી છે. નવા સત્રથી અમારા જે શાળા માટે LED ટીવી ખરીદવાની જરૂરિયાત હોવાથી અમે આ પત્ર લખવા માટે પ્રેરાયા છીએ. હવે પત્ર લખનાર છે અર્પણ વિદ્યા વિહાર સ્કૂલ
ક્યાં આવેલી છે? વડોદરામાં. તો મેં અહીં લખ્યું છે, જો વડોદરામાં જે શાળા આવેલી છે અને એ શાળાએ 15 વર્ષથી શિક્ષણ કાર્ય કરી રહી છે અને નવા સત્રથી શાળા માટે LED ટીવી શું છે? જરૂરી છે, એટલે કે આપણે ખરીદી કરવા ઈચ્છીએ છીએ અને આ માટે પત્ર લખ્યો છે. જ્યારે આપણી સ્કૂલ શરૂ થાય છે એટલે શું આવશે કે જૂનમાં. અમે તમારી જાહેરાત 22મી એપ્રિલ 2020ના રોજ જોઈ હતી. કે આપણે જાહેરાત શ્રીહરિ ઇલેક્ટ્રોનિક્સની ક્યારે જોઈ હતી? તો 22મી એપ્રિલ 2020ના રોજ જોઈ હતી. આપણે ન્યૂઝપેપરમાં જાહેરાત આવે છે એ જોઈ છે ને ત્યારબાદ આપણે શું કરીએ છીએ કે ખરીદી કરવા માટે ઈચ્છા થઈ માટે આપણે લેટર લખ્યો છે અને તમારી પાસેથી LED ટીવી ખરીદવા માંગીએ છીએ. તો તમારી પાસે ઉપલબ્ધ વિવિધ પ્રકારના LED ટીવીનું ભાવપત્રક મોકલી આપવા વિનંતી. હવે અલગ અલગ LED ટીવીની આપણે શું કરીએ છીએ? જે ભાવપત્રક મંગાવીએ છીએ કે એમાં સાઇઝમાં ફેર હોય, 32 ઇંચ, 34, એ રીતે અલગ અલગ ઇંચનું જે LED ટીવી છે તો આપણે એની ખરીદી કરવાની છે. તો આપણને કેવું ગમશે તો એનો જે ભાવપત્રક છે ને સૂચિપત્રક છે એ આપણે મોકલવા માટે શું કરવાનું છે? એમને વિનંતી કરવાની છે. કોને કરવાની છે? તો શ્રીહરિ ઇલેક્ટ્રોનિક્સને. તે મુજબ વળતર નાણાંની ચૂકવણીની શરતો વિશે જાણવા ઈચ્છીએ છીએ. જેમ આપણે સમજ્યા હતા કે આપણે પેમેન્ટ કેવી રીતે ચૂકવવાનું છે? કેશ દ્વારા, ચેક દ્વારા કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન? આપણે પૂછવાનું છે, આપણે સામે વ્યક્તિને કન્ફર્મ કરવાનું છે કે નાણાંની જે ચૂકવણી છે એ કેવી રીતે કરવાની છે. આપણે લેટરમાં દર્શાવવાનું છે કે અમે કેવી રીતે પેમેન્ટ એ કરીશું, રોકડ દ્વારા, ચેક દ્વારા કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન. કોઈ પણ આપણે શું કરી શકીએ? 3માંથી કરી શકીએ છીએ. હવે સામે જ્યારે શ્રીહરિ ઇલેક્ટ્રોનિક્સ આપણને જણાવશે ત્યારે પોતે શું કરશે? કહેશે આપણને. આ ઉપરાંત માલ સામાન વહનના ખર્ચ અંગે જણાવવા વિનંતી. કે ખર્ચ કે જ્યારે LED ટીવી મોકલશે તેનું પેકિંગનો ખર્ચ તેમજ જે વહન ખર્ચ છે એ કોણ ભોગવશે? આપણે પોતે ભોગવવાનો છે કે સામે જે વેપારી પેઢી આપણને મોકલે છે કંપની એ જ બધો જ ખર્ચે પોતે ભોગવશે? એ આપણે એમને પૂછવાનું છે. માલ સામાન અમારા ઓર્ડર આપ્યા બાદ 25 દિવસમાં પહોંચે એવી અપેક્ષા હોવાથી ઝડપથી ઉત્તર આપવા વિનંતી. આપણે ખાસ કહેવાનું છે કે આપણે કેટલા સમયની અંદર માલ સામાન જોઈએ છે. તો મેં અહીં દર્શાવ્યું છે, જુઓ આપણે લેટરમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે દરેક વિગતનો સમાવેશ થઈ જવો છે. તો મેં કીધું છે કે મારે LED ટીવી કેટલા દિવસમાં જોઈએ છે? 25 દિવસની અંદર LED ટીવી અમારી શાળામાં પહોંચે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. કે જ્યારે હું ઓર્ડર આપીશ તો એ દિવસથી 25 દિવસ સુધીમાં આપણી શાળામાં LED ટીવી પહોંચી જાય એવી પોતે શું કરીએ છીએ? અપેક્ષા રાખીએ છીએ. અને ઝડપથી ઉત્તર આપવા વિનંતી. જો આપના ભાવ અને શરતો અમને અનુકૂળ આવશે તો અમે આગામી સમય માટે 15થી 20 નંગ LED ટીવી ખરીદવા માગીએ છીએ. કે આપણે એમનું જે ભાવપત્રક અને સૂચિપત્રક મંગાવીશું, જો આપણને યોગ્ય લાગશે તો આપણે શું કરીશું? એમના ત્યાંથી એ ખરીદી કરીશું. કે LED ટીવી ચોક્કસ અમે તમારે ત્યાંથી ખરીદી કરીશું. ત્યારબાદ આપણે લખવાનું છે કે આપનો વિશ્વાસુ ઉર્વિશ પટેલ આચાર્ય. કે શાળાનો આચાર્ય છે એ શું કરે છે? પોતે આ લેટર લખે છે અને જણાવે છે કે અમારે LED ટીવીની શું કરવું છે? ખરીદી કરવાની છે. તો આમ આખું જ પત્ર આપણે લખ્યો છે ખરીદી કરવા માટેનો અને એમાં દરેક વિગતનો મેં સમાવેશ કર્યો છે કે એનું ભાવપત્રક મને જણાવો, ખર્ચ કોણ ભોગવશે, ચૂકવણી પેમેન્ટની કેવી રીતે કરવાની, કેટલા સમય મર્યાદાની અંદર માલસામાન પહોંચાડશો, આ દરેક વસ્તુ છે એ આપણે અહીં લેટરમાં જણાવ્યું છે. અને ત્યારબાદ આપણને રિપ્લાય આપશે. મેં શ્રીહરિ ઇલેક્ટ્રોનિક્સને પત્ર લખ્યો છે. હવે એ જ્યારે પણ આ પત્ર વાંચશે ત્યારબાદ એ દરેક વસ્તુ છે કે જે મેં ક્વેશ્ચન પૂછ્યા છે એનો આન્સર એ મને જણાવશે. એ આપણે હવે સમજીએ. આ પત્ર કોણ છે? લખનાર છે. હવે પ્રત્યુત્તર આપણે મેળવવાનો છે એ સમજીએ. હવે આપણે સમજ્યા કે પત્ર આપણે સૌપ્રથમ લખ્યો કે મારે LED ટીવીની ખરીદી કરવી છે, એના માટેનો હતો જે મેં પૂછપરછ કરવા માટે લખ્યો હતો. અને આ પત્ર છે એ કોણ લખે છે? કે આન્સર આપે છે કે વસ્તુની ખરીદી કરવા માટેનો પત્ર મળે છે તો હવે એનો રિપ્લાય છે. આપણે એને કહી શકીએ શું? રિપ્લાય પત્ર. કે શ્રીહરિ ઇલેક્ટ્રોનિક્સ અમદાવાદને LED ટીવીના ભાવ વિશે પૂછપરછ કરતો પત્ર મળે છે, તેનો યોગ્ય પ્રત્યુત્તર આપે છે. આપણે આગળના લેટરમાં સમજી ગયા હતા કે પત્ર લખનાર છે એ અર્પણ વિદ્યાવિહાર હાઈસ્કૂલ છે.
અને એ કોને લખે છે? શ્રી હરિ ઇલેક્ટ્રોનિક્સને. હવે અહીંયા જો ખાસ ધ્યાનમાં રાખો છે, ક્વેશ્ચન આ રીતે એક્ઝામમાં પૂછાય છે, તો અહીં લેટરમાં એડ્રેસ એક જ કંપનીનું આપેલું છે. સૌપ્રથમ છે શ્રી હરિ ઇલેક્ટ્રોનિક્સ, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને અહીં આપણે પત્ર કોને લખીએ છીએ એ આપેલું નથી અહીં, તો આપણે શું કરવાનું છે? જાતે લખવાનું છે એડ્રેસ. ઘણી વખત એવું પણ બને છે કે એડ્રેસ આપણને આપતા નથી, કોને લખીએ છીએ આપણે. આપણને આ તો શેના પરથી ખબર પડશે કે મેં આગળ તમને સમજાવ્યું છે કે પત્ર લખનાર છે અર્પણ વિદ્યાવિહાર હાઈસ્કૂલ, અને હવે એનો રિપ્લાય આપે છે કે શ્રી હરિ ઇલેક્ટ્રોનિક્સ. તો આ પત્ર છે એ પ્રત્યુત્તર છે કે રિપ્લાય પત્ર છે. જો એડ્રેસ ના આપેલું હોય તો આપણે કોઈ પણ સ્કૂલનું લઈ શકીએ છીએ, એડ્રેસ પણ આપણે લઈ શકીએ છીએ, એનો પિનકોડ નંબર આપણને જે ખબર હોય એ આપણે લખી શકીએ છીએ. ઘણી વખત એવું પણ બનશે કે કોઈ પણ એડ્રેસ નહીં આપેલું હોય તો આપણે જાતે લખવાનું રહેશે. જેમ કે અહીંયા સમજ્યા તો અર્પણ વિદ્યાવિહાર હાઈસ્કૂલ છે એનું તમને ક્યાંય ઉપર પત્રમાં જે હેડિંગ છે એમાં તમને દેખાય છે? નથી દેખાતું. તો મેં શું કર્યું છે? જાતે શેના પરથી લીધું છે કે મેં આગળ પત્ર આપણે સમજ્યા હતા, પૂછપરછનો પત્ર, તો એના પરથી મેં જો ના ખબર હોય આપણને તો આપણે જાતે લખી શકીએ છીએ. તો હવે જુઓ જે આ એડ્રેસ છે એ બદલાઈ જશે. અહીંયા પત્ર લખનાર કોણ થઈ જશે? તો શ્રી હરિ ઇલેક્ટ્રોનિક્સ. અને કોને આપણે પત્ર જે પહોંચાડીએ છીએ મોકલવાનો છે? તો અર્પણ વિદ્યાવિહાર હાઈસ્કૂલ. તો બંને એડ્રેસ કેવું થઈ ગયા? આખા ચેન્જ થઈ ગયા. આગળનામાં આપણે સમજ્યા હતા તેમાં શું હતું? અર્પણ વિદ્યાવિહાર હાઈસ્કૂલ છે એ પત્ર લખનાર હતા, અને કોને આપણે લખ્યો હતો? શ્રી હરિ ઇલેક્ટ્રોનિક્સને. તો અહીં જે આન્સર આપવાનો છે, તો હવે આન્સર આપે છે શ્રી હરિ ઇલેક્ટ્રોનિક્સ, કે જેને પત્ર મળી ગયો છે કે LED ટીવીની ખરીદી કરવા માટેનો જે પત્ર છે એનો જે કોટેશન માંગ્યું હતું તો એનો પત્ર મળી ગયો છે. તો અહીં શીર્ષકમાં આવશે એ વ્યક્તિનું નામ કે શ્રી હરિ ઇલેક્ટ્રોનિક્સ. અને કોને આપણે લખીએ છીએ? તો અર્પણ વિદ્યાવિહાર હાઈસ્કૂલ. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કોણ લખનાર વ્યક્તિ છે અને કોને આપણે લખીએ છીએ. બંને સૌથી પત્રમાં મહત્ત્વની છે બાબતો, કે કોણ વ્યક્તિ પત્ર લખે છે અને કયા વ્યક્તિને આપણે પત્ર પહોંચાડવાનું છે. એડ્રેસ હંમેશા સાચું લખવાનું છે કે પત્ર લખનાર કોણ અને પત્ર આપણે કોને મોકલવાનો છે. તો શ્રી હરિ ઇલેક્ટ્રોનિક્સ, ગાંધી રોડ, અમદાવાદ 382420, જે એમનો પિનકોડ નંબર છે. હવે ફોન નંબર, ઈમેલ અને તારીખ. તો ફોન નંબર છે 02764, ત્યારબાદ 25394456, અને ઈમેલ છે તો srihari@gmail.com, કે જે શ્રીહરિનું જે ઈમેલ આઈડી છે. અને ક્યારે પત્ર લખ્યો છે? તો 19મી મે 2020. પત્ર ક્યારે લખવામાં આવ્યો છે? 19મી મે 2020, કે શ્રી હરિ ઇલેક્ટ્રોનિક્સ એ અર્પણ વિદ્યાવિહાર હાઈસ્કૂલને લખે છે. હવે જે આંતરિક સરનામામાં આવશે તો અર્પણ વિદ્યાવિહાર હાઈસ્કૂલ, નવા રોડ, વડોદરા, પિનકોડ નંબર છે 390046. અને ત્યારબાદ મેં લખ્યું છે શ્રીમાન, એટલે કે જે આપણે સંબોધન લખીએ છીએ. હવે આપણે શ્રી હરિ ઇલેક્ટ્રોનિક્સ એ લખે છે કે LED ટીવીનું જે એમને જે તે ક્વેશ્ચન પૂછ્યા હતા તો એનો આન્સર એ પોતે આપશે કે પ્રત્યુત્તર આપશે. આપણે આન્સર કહી શકીએ અને પ્રત્યુત્તર પણ આપણે કહી શકીએ. તો આપનો પૂછપરછ કરતો પત્ર મળ્યો. સૌપ્રથમ આપણે એમનું શું કરવાનું છે? આભાર વ્યક્ત કરવાનો છે. આપણે સમજી ગયા હતા કે જ્યારે આપણે અગત્યની બાબતો સમજ્યા હતા કે લેટર લખીએ છીએ અને એનો જે રિપ્લાય આપીશું તેમાં કેવી રીતે આપણે લખીશું. જેમ આપણે લેટર કેવી રીતે ઓર્ડર માટે લખીએ છીએ તો એવી જ રીતે આન્સરનો પણ આપણે જે બાબતો સમજ્યા હતા એવી જ રીતે પત્ર લખવાનું છે. તો સૌપ્રથમ લખ્યું કે આપનો પત્ર અમને મળ્યો અને આ પત્ર દ્વારા તમે અમારા ત્યાં જે વેચાતી LED ટીવીની ખરીદીમાં રસ લીધો તે બદલ આભાર. કે અર્પણ વિદ્યાવિહાર સ્કૂલે જે આપણી જાહેરાત જોઈ અને આપણા ત્યાંથી એ પોતે LED ટીવી ખરીદવા માટે જે રસ દાખવ્યો તો એના માટે આપણે શું કરવાનું છે? એમનો આભાર વ્યક્ત કરવાનો છે. સૌપ્રથમ અર્પણ વિદ્યાવિહાર સ્કૂલનો જે આચાર્ય છે તો એમને આપણા ત્યાંથી ખરીદી કરવાની ઈચ્છા દર્શાવી તો એના માટે આભાર વ્યક્ત કર્યો. ત્યારબાદ આપણે લખ્યું કે
અમારી એલઈડી ટીવીની વ્યાજબી કિંમતના લીધે ઘણા શહેરોમાં એ પ્રખ્યાત છે કે આપણે જે ભાવ છે એ કેવો રાખીએ છીએ, વ્યાજબી, રિઝનેબલ. તો માટે સૌથી વધારે શું થાય છે, વેચાણ થાય છે, એટલે કે સેલ વધારે થાય છે ત્યારે. તેમજ આ પત્રની સાથે અમારું સૂચિપત્રક અને ભાવપત્રક મોકલીએ છીએ. જે શ્રીહરિ ઇલેક્ટ્રોનિક્સ છે એમને શું મોકલ્યું છે, આ લેટરની અંદર, એટલે કે આ લેટર લખ્યો છે ને ત્યારબાદ જે ઇન્વોલ્પ હશે એમાં શું કર્યું છે, પાછળ એ ફિલઅપ કરેલું છે સૂચિપત્રક અને ભાવપત્રક. આપણે એમને પૂછ્યું હતું જ કે તમે અમને જે એલઈડી ટીવીનો છે એ ભાવ તેમજ જે અલગ અલગ સાઇઝના છે એલઈડી એના વિશેની અમને માહિતી આપજો. તો એના માટે આપણે જે ક્વેશ્ચન પૂછ્યા હતા એનો આન્સર એમને શું કર્યું છે, આપણને આપ્યો છે. આ પત્રક બંને ક્યાં હશે કે લેટરની પાછળ એટેચ કરેલા હશે, ઇન્વોલ્પની અંદર આપણને જોવા મળશે જ્યારે આપણને પત્ર મળશે ત્યારે. જો તમે અમારા ત્યાંથી ₹1,25,000 કે તેથી વધુ રકમના ઓર્ડર પર 10% વળતર આપવામાં આવે છે. એટલે શ્રીહરિ આપણને ઇલેક્ટ્રોનિક્સ એવું જણાવે છે કે જો તમે ₹1,25,000 કે તેથી વધુ રકમનો ઓર્ડર કરશો તો એના પર કેટલું વળતર આપવામાં આવે છે, 10%. અને તમામ માલસામાન અમારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા દ્વારા જ મોકલવામાં આવશે. આપણે એમને પૂછ્યું હતું કે જે માલસામાન ખર્ચ છે એ કેવી રીતે મોકલશો, એટલે કે કોણ ભોગવશે, જે માલસામાન મોકલવામાં આવશે એલઈડી ટીવી, તો એનો ખર્ચ કોણ ભોગવશે. અહીં જો પત્રમાં આન્સરમાં લખ્યું છે એમને કે તમામ માલસામાન છે અમારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા દ્વારા જ મોકલવામાં આવશે અને વહન ખર્ચની જવાબદારી અમારી રહેશે. આપણે જે ક્વેશ્ચન કર્યો તો એમનો એ આન્સર આપણને મળ્યો છે કે વહન ખર્ચની જવાબદારી કોની રહેશે, તો વહન ખર્ચની જે જવાબદારી છે એ શ્રીહરિ ઇલેક્ટ્રોનિક્સની છે. અહીં લખ્યું છે કે વહન ખર્ચની જવાબદારી બધી જ અમારી રહેશે અને ઓર્ડર મળેથી 25 દિવસમાં માલ સામાન પહોંચાડવામાં આવશે. આપણે એમને ટાઈમ પીરિયડ આપ્યો હતો કે આપણે કેટલા દિવસમાં એલઈડી ટીવી જોઈએ છીએ, તો 25 દિવસની અંદર એલઈડી ટીવી આપણે જોઈએ છીએ. તો એમને આપણને જે કન્ફર્મ કીધું છે કે તમે જે કીધું છે એ જ પ્રમાણે અમે 25 દિવસની અંદર એલઈડી ટીવી છે એ શું કરીશું, તમને પહોંચાડી દઈશું. તેમજ બિલની સંપૂર્ણ રકમ બિલની તારીખથી 1 મહિના સુધીમાં ડ્રાફ્ટથી ચૂકવવાની રહેશે. આપણે એમને પૂછ્યું હતું કે પેમેન્ટ આપણે કેવી રીતે ચૂકવવાનું છે, ચેક દ્વારા, કેશ, ડ્રાફ્ટ કે ઓનલાઈન. તો એમને આપણને જણાવ્યું છે કે બિલની જે સંપૂર્ણ રકમ છે એ આપણે જ્યારે માલ સામાન મળશે એલઈડી ટીવી તો 1 મહિનાની અંદર આપણે જે ચૂકવવાની રહેશે. તો 1 મંથની અંદર જે નાણાં આપણે ચૂકવવાના રહેશે અને ઉચ્ચ ગુણવત્તા તેમજ અમારી શરતો આપને અનુકૂળ આવશે અને મોટો ઓર્ડર આપશો એવી અપેક્ષા રાખીએ છીએ. કે શ્રીહરિ ઇલેક્ટ્રોનિક્સ એવું આપણને કહે છે કે જો અમારા જે શરતો છે અને અમારું જે સૂચિપત્રક અને ભાવપત્રક પ્રમાણે તમને જો અનુકૂળ હશે તો તમે અમને વધારે એટલે કે મોટો ઓર્ડર આપો એવી અમે શું કરીએ છીએ, અપેક્ષા રાખીએ છીએ શ્રીહરિ ઇલેક્ટ્રોનિક્સ. હવે નીચે લખ્યું છે આપનો વિશ્વાસુ ઓમ પટેલ મેનેજર, કે આ વ્યક્તિ છે એ શું કરે છે, પત્ર એ કંપની વતી એમને લખ્યો છે કે જે શ્રીહરિ ઇલેક્ટ્રોનિક્સ છે એનો મેનેજર છે તો એને પત્ર લખ્યો છે. હવે જો નીચે બિડાણ તરીકે જે લખ્યું છે તો શું છે, સૂચિપત્રક અને ભાવપત્રક. ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ બિડાણમાં લખ્યું છે એ અટેચ એ લેટરની ક્યાં છે, પાછળ અટેચ કરેલું છે. કે આપણે ઇન્વોલ્પ જોઈશું ક્યારે તો ત્યારે આપણને સૌપ્રથમ લેટર અને ત્યારબાદ જે સૂચિપત્રક અને ભાવપત્રક એ બંને જ આપણને જોવા મળશે. આમ આખો જ લેટર છે એ આપણને આ રીતે શ્રીહરિ ઇલેક્ટ્રોનિક્સે આપણને જણાવ્યું છે કે અમારા ત્યાં એલઈડી ટીવી જે છે અમને પહોંચાડીશું તમારા ટાઈમ સમય મર્યાદાની અંદર જ, તેમજ જે કિંમત છે અમે કેવી રાખીએ છીએ, વ્યાજબી રાખીએ છીએ, એનો જે ખર્ચ અમે જ લઈશું. આ બધી જ વિગતો શું કર્યું છે આપણને અહીં જણાવી છે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે સૌથી મહત્ત્વનું છે કે એક છે પત્ર લખવાનો છે અને તેનો રિપ્લાય, એટલે કે જે વસ્તુની મારે જરૂરિયાત છે એ વિશે હું યોગ્ય જાણકારી માટે પત્ર લખીશ, એટલે કે પૂછપરછ કરીશ જે તે કંપનીને અને ત્યારબાદ એ કંપની મને શું કરશે, રિપ્લાય આપશે. તો સૌથી મહત્ત્વનું છે આ લેટર 2 રીતે આપણે લખીએ છીએ, એક પત્ર લખનાર છે અને બીજો વ્યક્તિ કે જેને આપણે પત્ર લખીએ છીએ. તો હવે આ સમજ્યા આપણે. તો હવે બીજો લેટર આપણે સમજીએ.
હવે આપણે સમજીએ, જુઓ 2 લેટર જ આપણે સમજ્યા, એ જ પ્રમાણે હવે કોઈ પણ લેટર આપણે લખી શકીએ છીએ. હવે અહીં જુઓ મેં સાયકલની ખરીદી માટેનો લેટર છે. એવી રીતે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ, જેમ મેં કીધું હતું કે આપણે LED ટીવીની ખરીદી માટેનો પૂછપરછ માટેનો લેટર લખ્યો, એવી રીતે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ માટે આપણે લખી શકીએ છીએ. ઇવન કરિયાણાની વસ્તુ માટે, કોઈ પણ વસ્તુ માટે આપણે શું કરી શકીએ, લેટર લખી શકીએ છીએ. આ જ રીતે એક્ઝામમાં તમને લેટર પૂછાશે. આ ચેપ્ટરમાંથી 2 જ લેટર પૂછાશે, આગળ પછી આપણે જોઈશું. પણ આ ચેપ્ટરમાં ખાસ મહત્ત્વના 2 લેટર છે કે પૂછપરછ કરતો પત્ર અને એનો રિપ્લાય આપતો કે પ્રત્યુત્તર આપતો પત્ર. 2 લેટર સૌથી મહત્ત્વના છે. તો હવે આપણે જોઈએ, અહીંયા જુઓ લખ્યું છે કે ટેલિવિઝનમાં પ્રસારિત થતી સુપર સ્પીડ સાયકલની જાહેરાતના સંદર્ભમાં નેશનલ સાયકલ કંપની દિલ્હીને પૂછપરછ કરતો પત્ર લખ્યો છે. તો અહીં પત્ર લખનાર છે એ વ્યક્તિનું જુઓ નામ નથી આપેલું. શીર્ષક આપણને જે લખ્યું છે આપણે એ અહીં નામમાં છે જ નહીં, ટાઇટલમાં. પરંતુ કોનું આપેલું છે, જે આંતરિક એડ્રેસમાં, એટલે કે જેને આપણે પૂછપરછ કરવાની છે, તો કોને પૂછવાનું છે કે નેશનલ સાયકલ કંપની. તો એનું જે અહીં આપણને નામ આપેલું છે, ખાસ સમજવાનું છે. તો હવે મેં અહીં આપણે પત્ર લખવાની શરૂઆત કરીએ, જેમ આપણે આગળ સમજ્યા હતા. તો અર્પણ વિદ્યા વિહાર સ્કૂલ હતી. હવે અહીંયા જુઓ વિનાયક સાયકલ કંપની, અહીં નામ આપણને નથી આપ્યું, તો મેં નામ શું કર્યું છે, અહીં જાતે લખેલું છે. તમને મેં આગળ સમજાવ્યું હતું કે જો નામ ના આપેલું હોય કોઈ પણ કંપનીનું, તો આપણે શું કરવાનું છે, જાતે આપણી રીતે નામ લખવાનું રહેશે. એડ્રેસ પણ આપણે બનાવવાનું છે, એ જ પ્રમાણે કોઈ પણ આપણે લખી શકીએ, જે આપણે જાણીએ છીએ એ પ્રમાણે એડ્રેસ લખવાનું રહેશે. તો એ લખ્યું છે કે વિનાયક સાયકલ કંપની કઈ જગ્યાએ છે, તો માંડવી ચોક, SV રોડ, આણંદ. તો એનો પિનકોડ નંબર છે 388001. હવે ફોન નંબર આપેલો છે, ઈમેલ અને કઈ તારીખે પત્ર એ લખ્યો છે. તો ફોન નંબર છે બ્રેકેટમાં 02692272478 અને ઈમેલ આપેલું છે vinayakcycle@gmail.com. અને કઈ તારીખે પત્ર લખ્યો છે કે તો 30મી એપ્રિલ 2016. ખાસ ધ્યાનમાં રાખવાનું છે, અહીં જો તારીખ લખેલી છે કે 30મી એપ્રિલ 2016, કે ત્યારે આ પત્ર લખવામાં આવ્યો છે. હવે નીચે અહીં લખ્યું છે કે મેનેજર શ્રી નેશનલ સાયકલ કંપની, MG રોડ, ચાંદની ચોક, નવી દિલ્હી. એનો પિનકોડ નંબર છે 110006. તો નેશનલ સાયકલ કંપની છે એ આપણને ઉપર હેડિંગમાં આપણને આપી દીધું હતું, પરંતુ વિનાયક સાયકલ કંપની છે એ આપેલું નથી. માટે શું કર્યું છે, એ જાતે લખવામાં આવ્યું છે. આવી જ રીતે એક્ઝામમાં પણ જો ના આપેલું હોય એડ્રેસ અને નામ એનું, તો તમારે જાતે લખવાનું રહેશે. હવે આપણે જોઈએ તો લખ્યું છે કે શ્રીમાન, એટલે કે સંબોધન લખ્યું. અને ત્યારબાદ આપણે શેના માટેનો પત્ર લખ્યો છે, તો સાયકલની ખરીદી કરવા માટેનો આપણે પત્ર લખ્યો છે. તો દરેક વિગત અહીં આપણે લખવાની છે કે ટેલિવિઝનમાં પ્રસારિત થતી આપની સુપર સ્પીડ સાયકલની જાહેરાત જોઈ તેના વિવિધ મોડલમાં રસ જાગ્યો, તેથી આ પત્ર લખવાએ પ્રેરાય છે. કે આપણે એમની જાહેરાત ટેલિવિઝનમાં જોઈ હતી અને ત્યારબાદ આપણે જે સાયકલની ખરીદી કરવી છે, તો એના માટે આપણે શું કર્યું છે, પત્ર લખ્યો છે કે એમનો શું ભાવ છે અને કેટલા સમય મર્યાદાની અંદર એ આપણને પહોંચાડશે અને જે ખર્ચ કોણ ભોગવશે, એ દરેક વસ્તુ શું કરવાની છે, આપણે એમને પૂછવાની છે. તો હવે લખ્યું છે કે અમે સમગ્ર ગુજરાત રાજ્યમાં જુદી જુદી કંપનીની સાયકલના વેચાણનું નેટવર્ક ધરાવીએ છીએ. જો આપના ભાવ અને વેચાણની શરતો યોગ્ય લાગશે તો આગામી વર્ષ માટે લગભગ 500 સાયકલો ખરીદવા માગીએ છીએ. એમને અહીં લખ્યું છે, જુઓ કેટલી સાયકલની ખરીદી કરવા માગે છે, તો એ 500 સાયકલની ખરીદી કરવા ઈચ્છે છે. હવે એના માટે એમને શું કર્યું છે, આપણી પાસે કે જે ભાવપત્રક અને સૂચિપત્રક એ મંગાવે છે. તો લખ્યું છે નીચે કે સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલ અંગે માહિતી આપતું માહિતીપત્રક, ભાવપત્રક અને માલવન જે ખર્ચ છે અને વળતરની વિગતો મોકલી આપશું. અને છેલ્લે લખ્યું છે કે આભાર. તમને શું કર્યું છે, એ ખરીદી કરવા ઈચ્છે છે સાયકલની અને એના માટેનું જે કોટેશન માગ્યું છે, તો એ શું કરવાનું છે, આપણે જણાવવાનું છે. કોણ જણાવશે, તો નેશનલ સાયકલ કંપની, કે જ્યારે રિપ્લાય આપશે પત્રનો, તો ત્યારે દરેક વિગતો જે માગી છે, એમને ક્વેશ્ચન કર્યા છે, તેના આન્સર એ પ્રત્યુત્તરમાં લખશે. સાયકલની ખરીદી કરવા ઈચ્છે છે, તો નીચે લખ્યું છે આપનો વિશ્વાસુ XYZ મેનેજર, એટલે કે જે મેનેજર છે એ પત્ર લખ્યો છે. તો આખો જ આ પત્ર આપણે સમજ્યા. તો હવે રિપ્લાયનો આપણે પત્ર જોઈએ. તો રિપ્લાયમાં નામ કોનું આવી જશે, સૌપ્રથમ અહીં લખનાર વિનાયક સાયકલ કંપની છે અને આપણે કોને મોકલીએ છીએ, નેશનલ સાયકલ કંપનીને. તો હવે જ્યારે પ્રત્યુત્તર આપશે તો કોણ લખશે,
તો નેશનલ સાયકલ કંપની લખશે અને કોને લખવામાં આવશે તો વિનાયક સાયકલ કંપનીને. ખાસ એડ્રેસ ધ્યાનમાં રાખવાનું છે કે વ્યક્તિ લખનાર કોણ છે પત્ર અને કોને આપણે સંબોધીને પત્ર લખીએ છીએ. સૌથી મહત્ત્વની 2 બાબત છે. આ લખવું પત્રમાં એ કેવું છે ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે સમજીએ પત્ર. હવે આપણે જોઈએ તો નેશનલ સાયકલ કંપની દિલ્હીને તેમની તાજેતરમાં બજારમાં મૂકેલી સુપર સ્પીડ સાયકલ અંગે પૂછપરછ કરતો પત્ર મળ્યો છે. તો હવે આ ઉપરને આપણને હેડિંગ પરથી ખબર પડે. ક્વેશ્ચન આ રીતે જશે એક્ઝામમાં અને ત્યારબાદ લેટર લખવાનો રહેશે. તો અહીં લખ્યું છે કેવી રીતે આપણને ખબર પડશે કે આ લેટર પૂછપરછ કરતો છે કે રિપ્લાય આપો. તો અહીંયા જો લખ્યું છે ઉપર ખાસ ક્વેશ્ચન વાંચવાનો છે. તો લખ્યું છે કે નેશનલ સાયકલ કંપની દિલ્હીને તેમની તાજેતરમાં બજારમાં મૂકેલી સુપર સ્પીડ સાયકલ અંગે પૂછપરછ કરતો પત્ર મળ્યો છે. શેના માટેનો પત્ર મળ્યો છે? પૂછપરછ કરતો પત્ર મળ્યો છે અને તેનો યોગ્ય એ શું આપે છે? પ્રત્યુત્તર એટલે શું આપે છે? રિપ્લાય. એ આન્સર આપે છે. કોણ આપશે? તો નેશનલ સાયકલ કંપની એ વિનાયક સાયકલ કંપનીને આન્સર આપશે કે જે ક્વેશ્ચન વિનાયક સાયકલ કંપની એ કર્યા છે તેનો આન્સર એ નેશનલ સાયકલ કંપની આપશે. તો હવે અહીં લખવાનું છે એડ્રેસ. જુઓ બંનેના ચેન્જ થઈ ગયા. ખાસ ધ્યાનમાં રાખવાનું કે અહીં પત્ર લખનાર છે નેશનલ સાયકલ કંપની. તો એનું શીર્ષકમાં આવશે નામ MG રોડ, ચાંદની ચોક, નવી દિલ્હી 110006. ફોન નંબર છે 01176846588. ઈમેલ આઈડી છે nationalcycle@gmail.com. અને ક્યારે પત્ર લખ્યો છે તો 10મી મે 2016ના રોજ. હવે અહીંયા છે પત્ર કોને લખે છે તો સંબોધન કોને કરેલું છે તો વિનાયક સાયકલ કંપનીને. માંડવી ચોક, SV રોડ, આણંદ 388001 એ જે પિનકોડ નંબર છે. હવે લખ્યું છે સંદર્ભ. તો ક્યારે આ પત્ર મળ્યો હતો તો આપનો પત્ર તારીખ 30મી એપ્રિલ 2016ના રોજ મળ્યો હતો. કે આપણે જણાવવાનું છે સંદર્ભમાં કે ક્યારે આપણને લેટર મળ્યો છે એમનો, કે એમને લખેલો છે 30મી એપ્રિલના રોજ. અને આપણે ક્યારે પત્ર લખીએ છીએ તો 10મી મે 2016ના રોજ. હવે આપણે લખીએ છીએ શ્રીમાન કે આપણે સંબોધન તરીકે એમને હવે લખીશું કે આપના સુપર સ્પીડ સાયકલ અંગે પૂછપરછનો જે પત્ર કર્યો એ બદલ શું કર્યું? આભાર વ્યક્ત કર્યો. આપણે આગળ પણ સમજ્યા હતા કે LED ટીવીની ખરીદી કરી છે એ પોતે ઈચ્છે છે કરવા માટે અર્પણ વિદ્યાવિહાર સ્કૂલ. તો જ્યારે શ્રીહરિ ઇલેક્ટ્રોનિક્સે શું કીધું હતું એમને કે તમારો પત્ર મળ્યો એ બદલ શું છે તમારો એ આભાર. તો આપણે ત્યારે પણ શું કર્યું હતું? આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે આપને જણાવીએ છીએ કે સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડેલો અમે બજારમાં મૂક્યા છે. બાળકો, યુવાનો, યુવતીઓ, વયસ્કો માટેના તથા કસરત માટેના ઉપયોગી થાય તેવા અમારા સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડેલને બજારમાં ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે. તો એ શું કરે છે? સાયકલો જો દરેક માટે છે. બાળકો માટે છે, યુવાનો, યુવતી, વયસ્કો માટે અને કસરત માટે જે અલગ અલગ સાયકલના મોડેલ એ બજારમાં એમને મૂકેલા છે અને ગ્રાહકોનો સારો એ પ્રતિસાદ એમને મળ્યો છે. અને આ પત્રની સાથે ઉપર દર્શાવેલા તમામ મોડેલ વિશે વિગતે માહિતી આપતું જે સૂચિપત્રક એટલે કે માહિતી પત્રક બીડેલ છે. એમને શું કર્યું છે કે આખું જ જે બિડાણમાં જોઈન કર્યું છે જે ભાવપત્રક અને સૂચિપત્રક એ અલગ અલગ છે. જેમ કે કસરત માટેની સાયકલ છે તો એનો જે ભાવ હશે અલગ હશે. જે બાળકો માટેની સાયકલ છે તો એનો ભાવ પણ અલગ હશે. તો આ દરેક વસ્તુ છે અલગ અલગ જે સાયકલના મોડેલ છે તો એના ભાવ પ્રમાણે એમને શું કર્યું છે આખું જે પત્રક આપણને શું કર્યું છે પાછળ એ લેટર પાછળ અટેચ કરેલું હશે કે જે આપણને ઇન્વોલ્વમાં જોવા મળશે કે સૂચિપત્રક અને જે ભાવપત્રક. અને આપના મોટા ઓર્ડરને ધ્યાનમાં રાખીને વ્યાજબી કિંમત, ઉદાર શરતો અને શાખની સગવડ કરી આપીશું. એમને શું કીધું છે કે અમારા ત્યાંથી તમે જો સાયકલની ખરીદી કરશો તો અમે વ્યાજબી કિંમત જે પ્રમાણે નક્કી થશે કે તમે કેવો ઓર્ડર આપો છો એ પ્રમાણે એમને કીધું છે કે અમે 500 સાયકલનું ખરીદી કરવા ઈચ્છીએ છીએ તો 500 સાયકલનો જે વ્યાજબી એટલે કે રિઝનેબલ ભાવ કરી આપશે અને શાખની સગવડ કે જે પેમેન્ટ કેવી રીતે ચૂકવશે તો એની સગવડ પણ અમે શું કરી આપીશું. કે જ્યારે તમે ઓર્ડર કરશો ત્યારે અમે શું કરીશું તમને જણાવીશું કે પેમેન્ટ એ કેવી રીતે કરવાનું, કેશ દ્વારા કરવાનું કે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે કે ચેક દ્વારા. એ વિગત શું કરીશું અમે તમને જણાવીશું. અને જો આપને જરૂરિયાત જણાય તો અમારા વેચાણ પ્રતિનિધિને રૂબરૂ મળવા માટે બોલાવશો. કે તમને એવું યોગ્ય લાગે અમારા જે ભાવ કોટેશન જો યોગ્ય લાગે
તો અમારા જે વેચાણ કરનાર વ્યક્તિ છે જે તો એને રૂબરૂ બોલાવવા માટે કહેવામાં આવે છે. અને સૌથી છેલ્લે લખ્યું છે કે આભાર, અને પત્ર લખનાર છે આપનો વિશ્વાસુ XYZ વેચાણ પ્રબંધક. તો આ પ્રમાણે લેટર આપણે આખો જ સમજ્યા. તો આવી જ રીતે લેટર પૂછાય કે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, એક તો પૂછપરછ કરતો પત્ર હોય અને એનો રિપ્લાય આપતો પત્ર. તો આ આપણે રિપ્લાય આપતો પત્ર સમજ્યા. એવી જ રીતે પૂછપરછ કરતો આ બે પત્ર આ ચેપ્ટરમાંથી પૂછાશે. ખાસ મહત્ત્વનું છે અને ધ્યાનમાં રાખવાનું છે. આવી જ રીતે કોઈ પણ લેટર આપણને પૂછાય તો એ આપણે લખવાના રહેશે. કોઈ પણ ખરીદી માટેનો લેટર આપણે ચોક્કસ પૂછપરછ કરવાનો હશે અને ત્યારબાદ શું હશે, રિપ્લાય આપતો પત્ર. બેમાંથી કોઈ પણ પત્ર એ પૂછાઈ શકે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું નવું ચેપ્ટર આવેદનપત્ર